ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પૌવાના થેપલા. તો એના માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે, જે નોર્મલ રોટલીનો લોટ હોય એ જ આપણે લીધો છે 3 કપ, અને 1.5 કપ આપણે પૌવા લીધા છે. આ જે પૌવા બટેટાના પૌવા હોય એ જ પૌવા આપણે લીધા છે એમ. તો આ હું 5 થી 6 જણા માટે બનાવું છું, અને સાંજે ડિનરમાં તમે બનાવી શકો. અને લીલા ધાણા આપણે લીધા છે થોડાક, અને લાલ મરચાં વાટેલા લીધા છે 1 ચમચી જેટલા. તો તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો. 1/2 ચમચી જેટલી કસૂરી મેથી લીધી ને ધાણા જીરું થોડુંક, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, ને થોડીક આપણે હિંગ લીધી છે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ પૌવાને ધોઈ નાખશું આમાં નાખીને. તો 2-3 પાણી આને આપણે ધોઈ લેવું. તો આને આપણે આ રીતે ધોઈ નાખ્યા છે 2 થી 3 પાણીએ. પછી એમાં પાણી નથી રહેવા દેવાનું, આ રીતે થોડુંક જ હોય એ રીતે. જેમ આપણે પૌવા બટેટામાં પલાળતા હોય તો જારીમાં પલાળતા હોય, નિતારી નાખતા હોય, તો આને નિતારવાની જરૂર નથી, કેમ કે આના આપણે પરોઠા બનાવવાના છે. એટલે ધોઈને આપણે આ રીતે થોડીક વાર એને રહેવા દેવાના, એટલે અસલ પલળી જાય એમ. પાણી નથી રહેવા દેવાનું, ખાલી એ પૌવા જ આ રીતના એમ ધોયેલા. તો આને આપણે લગભગ 5-1 મિનિટ જેવું રાખીએ એટલે સરસ પલળી જાય એમ. તો 5-1 મિનિટ રહેવા દેવું. અને આપણે અરુસ કિચનમાં 80% સબસ્ક્રાઈબ નથી કર્યું એમ, 80% વ્યૂઅર્સ છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો એમ. થેન્ક યુ. તો આને આપણે થોડીક વાર પલળવા દેવું. તો પૌવા આપણા પલળી ગયા છે, તો એને આપણે જેમાં લોટ બાંધવાનો એમાં લઈ લેવું બધાય પૌવાને આ રીતે. તો આમાં કોઈને ખબર નહીં પડે કે આમાં પૌવા નહીં ખાશે, પણ એનું આમ સોફ્ટ ને સરસ થાય એમ થેપલા. તો આ રીતે આપણે હવે મસાલા એમાં નાખી દઉં. તો આ લાલ મરચાં અને ધાણા જીરું ને હિંગ ને મીઠું સ્વાદ પ્રમાણે. લોટે આવશે એટલે એટલું મીઠું તો આપણે જોહે જ એમ. અને કસૂરી મેથી, એકદમ સરસ ફ્લેવર આવે છે થોડીક નાખીએ ને તોય. હવે નાખશું લીલા ધાણા અને તેલ નાખશું થોડુંક મોણ માટે. તો 2-3 ચમચી જેટલું આપણે તેલ નાખવાનું. હવે આપણે આમાં લોટ ચારી લેવું. તો બધો લોટ આપણે આમાં ચારી લેવું. તો લોટ આપણે બધોય ચારી લીધો. તો હવે આને આપણે મિક્સ કરી લેવું બધું. તો મસાલા તમે તમારા ટેસ્ટ હિસાબે નાખી શકો. જો લીલા મરચાં તમારે નાખવા હોય તો લીલા મરચાં એમાં નાખી શકો એમ. તો આ બધું આપણે આ રીતે મિક્સ કરી લેવું. અને આને તમે દહીં હારે, ચા હારે, કોઈ પણ વસ્તુ હારે ખાઈ શકો. અને ડિનર માટે સ્પેશિયલ રેસીપી. ડિનરમાં તમે એમ થાય કે શું બનાવવું છે, તો આ રીતે થેપલા બનાવી શકીએ એમ. અને શું છે કે આપણે પૌવાય ઘરમાં પડ્યા જ હોય અને લોટ હોય, તો કંઈક એમ થાય કે શું બનાવવું છે, તો આ રીતે બનાવી શકો તમે. તો હવે આપણે આમાં થોડું થોડું એમ કે પાણી નાખી અને લોટ બાંધી લેવું. જેટલું જરૂર પડે એ પ્રમાણે નાખીને જે રીતે આપણે થેપલાનો ને લોટ બાંધીએ એ રીતનો બાંધી લેવું આપણે. તો આ આપણે બાંધી લીધો લોટ આ રીતનો. આપણે બહુ કઠણ નહીં રાખવાનો, એટલે વણવામાં ઈઝી થાય. આ રીતનો રાખવાનો. અને 1 કપ ઉપર થોડુંક પાણી આપણે આમાં જરૂર પડીશ. જે રીતે પાણી તમારે જરૂર પડે એ પ્રમાણે નાખીને લોટ બાંધી લેવાનો એમ. તો થોડુંક તેલ નાખશું આમાં. રીતે તો આપણે ઢીલો બાંધ્યો તો એને જાજી વાર આપણે રેસ્ટ કરાવવાની જરૂર નથી. આપણે આને 5-1 મિનિટ જ ખાલી રહેવા દેવું. તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે. હવે લોટ જોઈ લેવું. તો એકદમ સરસ, કેમ કે આપણે ઢીલો બાંધ્યો હતો એટલે તરત સેટ થઈ જાય. આમાંથી આપણે હવે બનાવશું. તો
તો તમારે જે સાઈઝના બનાવવા હોય એટલો લુવો લઈ અને આ રીતે ગોળ કરી લેવાનો. ને તવી આપણે ગરમ મૂકી દીધી, ગેસ ધીમો કરી દઉં અને આને આપણે થોડોક કોરો લોટ લઈને વણી લેવું. આ રીતે સોફ્ટ સરસ થાય છે, ખાવામાં મજા આવે. સેજ બહુ જાડા નહીં કરવાના, મીડિયમ, બહુ જાડા નહીં બહુ પાતળા નહીં, એવા જે રીતે આપણે રોટલી બનાવીએ એ રીતના એમ. તો આ રીતના આપણે વણી લેવાના. તો શેકી લેવું અને આપણે થોડુંક તેલ લગાવી લેવું. તો આને આપણે શેકી લેવું ગેસ ઉપર આ રીતે, ધીમો ગેસ રાખીને, બહુ ફૂલ નહીં, મીડિયમ. તો એક બાજુ થોડુંક પાકી જાય પછી ફેરવી લેવાનું, ત્યાં સુધીમાં આપણે બીજું વણી લેવું એ રીતે. તો કંઈક અલગ અલગ બનાવીએ તો ખાવામાં છોકરાઓને ગમે એમ. અને હાંજની તો રોજનું એમ હોય કે સાંજે હું બનાવવું એમ, કેમ કે બપોરે તો આપણે દાળ ભાત શાક રોટલી ફિક્સ હોય જ એમ ડેઈલી. તો સાંજનું જ મેઇન હોય કે સાંજે હું બનાવું. તો આ રીતે તમે ગમે એ વસ્તુ બનાવી શકો એમ. તો બે બાજુ આને આપણે પકાવી લેવું. આને આપણે આ રીતે બે બાજુ શેકી લીધું છે એકદમ સરસ. તો કાઢી લેવું અને બધાય આપણે એ રીતે બનાવી લેવું એમ. તો આપણે આ 3 બનાવી લીધા છે ને એક થાય છે આમાં, તો સર્વ કરી લેવું એમ. બાકી તો હવે જમવા બેહે તો થતા રહે. એકદમ સરસ સોફ્ટ થાય છે આ પૌવાના થેપલા, મજા આવે એકદમ ટેસ્ટમાં એકદમ. અને આને આપણે દહીં હારે સર્વ કરશું. તો દહીંને એમાં આપણે લાલ મરચું, ધાણા જીરું, મીઠું, હંચળ ગમે એ નાખીને ખાઈ શકો તમે એમ. લસણવાળી ચટણી નાખીને ખાઈ શકો એમ. તો તૈયાર છે આપણા પૌવાના થેપલા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પૌવાના થેપલા.